श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय। श्री लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। श्री विठलनाथ प्यारे की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री वृज्जीमन लाल प्यारे की जय। श्री द्वारकेश लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री अनुग्रह लाल प्यारे की जय। अपने अपने श्री गुरुदेव की जय। 84-252 वैष्णव की जय। वैष्णवो, આજે આપણે વિવેક ધીર્યાશ્રયના આ 12મા સત્રમાં પહોંચ્યા છીએ। આપ શ્રીની આપણા પર ઘણી કૃપા રહી છે। श्री पुरुषोत्तम लालजी महाराज श्री एवं श्री अनुग्रह लालजी महोदय श्री आप आमा आपने मात्र सेवा केम करवी, आपणो भाव केम केळवવો के वैष्णव प्रत्ये आपणो શું भाव होवो જોઈએ એ તો શીખવે છે। પરંતુ ગયા વખતે આપણે જે ઉદાહરણ આપ્યું રામજીનું અને દશરથજીનું કે રાજ્યાભિષેક થવાનો હતો, પરંતુ દશરથજી એ આજ્ઞા કરે છે કે આપણે વનવાસ થવાનો છે અને રામજી ખુશી ખુશી વનમાં પધારે છે। જો આ જ વસ્તુ આજના સમયમાં થઈ હોય તો આપણે એવા ઘણા કેસ જોયા છે કે પિતાશ્રીને કોર્ટમાં લઈ જાયને સંપત્તિ માટે કેટલા યુદ્ધ થાય છે, એકબીજા વચ્ચે। વિશેષતા કઈ ન કહેતા શ્રી અનુગ્રહલાલજી મહોદયના ચરણોમાં વિનંતી કરીએ કે આપના વચનામૃતનું આપણને પાન કરાવે। हाँ प्रभु, अनम्यूट नहीं, अवाज नहीं आवतो। नमामि श्री द्वारकाधीशं शोभया नित्यसेवितं शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजम् पूर्णनंद कुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। विराजमान परम आदरणीय परम श्रद्धेय पूज्य पितृचरण અને આપ સૌ ઝૂમ મીટિંગના દ્વારા જોડાયેલા પ્રિય વૈષ્ણવજનો, આપણે અમુક સત્રોથી પૂજ્ય પિતૃચરણ તો વિવેક ધૈર્યાશ્રય ઉપર વિવેચન કરે છે, પરંતુ આપણે શ્રી કૃષ્ણાશ્રય ઉપર
સમજવાનો થોડોક પ્રયત્ન કરી રહ્યા છે 2 સત્રોથી. તો આજે આપણે ફરીથી શ્રી કૃષ્ણાશ્રય શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. આજે કેવલ એક આપણે ભૂમિકાના દર્શન કરશું કે કૃષ્ણાશ્રય શું છે. કૃષ્ણાશ્રય આ ગ્રંથની રચના શ્રી આચાર્ય ચરણે લાહોરના બુલા મિશ્ર માટે કરી હતી. બુલા મિશ્ર તે એક વૈષ્ણવનું નામ છે અને આનો ઉલ્લેખ 84 વૈષ્ણવોની 46મી વાર્તાના ભાવ પ્રકાશમાં મળે છે. આ બુલા મિશ્ર માટે જે કૃષ્ણાશ્રય પ્રકટ કર્યું એ પ્રમાણે. અને બુલા મિશ્ર છે એ લાહોરમાં રહેતા અને એ સારસ્વત બ્રાહ્મણના ઘરે જન્મ્યા હતા અને જન્મથી જ એમને ભણવામાં ખૂબ રુચિ હતી. પરંતુ એમના જે પિતાશ્રી હતા એ ખૂબ બહુ ભણ્યા નહોતા, પરંતુ એ પુરોહિત હતા, એટલે કર્મકાંડી બ્રાહ્મણ હતા. અને બુલા મિશ્ર ના જે પિતાજી છે એ બહુ વધારે ભણ્યા નહોતા, કેવલ એમને જઈને કર્મકાંડ કરાવી આવતા. તો હવે એમના પિતાજી એકવાર બુલા મિશ્રને આજ્ઞા કરી કે બુલા, તમે તો હજી નાના છો, તો તમે કંઈક જ્ઞાન અર્જિત કરી લો કે કંઈક જ્ઞાન પાઈ લો, તો તમે આગળ વધી શકશો જીવનમાં, નહીં તો મારી જેમ આવી રીતે જ બેસવું પડશે. તો એવી રીતે કરીને એમના પિતાજીએ બાજુના એક ગુરુકુલમાં એમનો દાખલો કરાવ્યો બુલા મિશ્રનો. અને જેવા બુલા મિશ્ર ત્યાં ગયા તો પેલા જ ગુરુજીએ બુલા મિશ્રને આજ્ઞા કરી કે તમને અગર સારી રીતે શીખવું હોય તો મારા ચરણોમાં 5-10 રૂપિયા ભેટ ધરીને મારી ભક્તિ પૂજા કરો. તો બુલા મિશ્ર ગભરાઈ ગયા અને ભાગતા ભાગતા ઘરે આવ્યા. અને પિતાજીએ જોઈને કીધું કે આ શું થયું, કેમ પાછા આવી ગયા, ગુસ્સામાં કીધું. તો બુલા મિશ્રએ વિનંતી કરી પિતાજીને કે હે પિતાજી, આજે ગુરુજી હતા એ તો ભણ્યા પેલા જ ગુરુ દક્ષિણા માંગતા હતા, એ તો લાભ પૂજા પારાયણ છે. વૈષ્ણવ, લાભ પૂજા પારાયણ એટલે શું? કે જે ભણાવવામાં વધારે રસ ન રાખતા હોય એવા ગુરુ અને કેવલ લાભ અને પૂજામાં પોતાની પૂજા થાય, પોતાની ભક્તિ થાય, એમાં જે વધારે આસક્ત હોય એને લાભ પૂજા પારાયણ ગુરુ કહેવાય છે. તો બુલા મિશ્રે ઘરે આવીને પોતાના પિતાજીને કીધું કે આ તો ગુરુ લાભ પૂજા પારાયણ છે, આમની પાસે કેવી રીતે ભણું, કેવી રીતે ચાલશે મારું? તો પછી બુલા મિશ્રે વિનંતી કરી કે હવે મને તો અહીંયા નથી રહેવું, તો હું કાશી જતો રહું છું ભણવા માટે. તો એમના પિતાજીએ એમને મેણો માર્યો કે ઘરથી બહાર જવાની તો હિંમત નથી ને છોકરો કાશી ભણવા જશે. તો એ વાતને લઈને બુલા મિશ્રના હૃદયમાં ખૂબ ગહેરી ચોટ આવી ગઈ, બહુ ગહેરો ઘાવ આવી ગયો અને એ પિતાજીના ચરણ સ્પર્શ કરીને ઘરની બહાર નીકળી ગયા. હવે ઘરની બહાર નીકળી ગયા અને કાશી તરફ પ્રસ્થાન કર્યો. હવે રસ્તામાં એમને ભિક્ષા માંગીને પોતાનું જીવન ચલાવ્યું. અન્ન જલ કંઈ હતું નહીં, તો બધું બીજાના ઘરેથી ભિક્ષા માંગીને એમનું જીવન પસાર કર્યો. પછી ધીરે ધીરે કાશી પહોંચ્યા. હવે કાશીમાં એમને એક ગુરુ મળ્યા અને એ ગુરુ પાસે જ્યારે બુલા મિશ્ર ગયા તો અમુક દિવસો સુધી એમણે ખૂબ મહેનત કરી. એ જે ગુરુ હતા એમણે પણ ખૂબ મહેનત કરી બુલા મિશ્ર પાછળ. એટલી બધી મહેનત કરીને 3 વર્ષો ગયા તો એ બુલા મિશ્રને કંઈ ખાસ અધ્યયન થયું નહીં. તો બંને ખૂબ નિરાશ થઈ ગયા. ગુરુ ભણાવનાર અને ભણનાર બંને, શિષ્ય અને ગુરુ બંને ઉદાસ થઈ ગયા. અને ચોખ્ખું ગુરુએ મોઢા પર કહી દીધું કે બુલા, તારા ભાગ્યમાં સરસ્વતી નથી, એટલે તું જ્ઞાન અર્જિત નહીં કરી શકે. તો હવે બુલા મિશ્રને પહેલાથી જ પિતાજીના મેણાનું દુઃખ લાગ્યું હતું. હવે આ ગુરુજીએ પણ એમને ખરી ખોટી સંભળાવી દીધી. તો હજી એમને હૃદયમાં બુરું લાગ્યું, હજી ખોટું લાગ્યું. તો એ જઈને ગંગાજીના ઘાટ ઉપર અન્ન જલ ત્યાગીને બેસી ગયા અને સરસ્વતીજીનું સ્મરણ કરવા લાગ્યા. અને એમને મનમાં ઈચ્છા થઈ કે હવે ખાધા પીધા વગર અહીંયા રહીશ તો સરસ્વતીજીને આવવું જ પડશે, નહીં તો નહીં આવે તો હું અહીંયા પ્રાણ છોડી દઈશ, દેહ છોડી દઈશ. તો અમુક દિવસો પછી સરસ્વતીજીના દ્વારા આકાશવાણી થઈ કે જેવી પ્રભુની ઈચ્છા છે એ જ થશે.
એટલે જે તમારા ભાગ્યમાં લખેલું છે એ જ થવાનું છે. તો બુલા મિશ્રએ એમને ખૂબ હૃદયમાં દુઃખ થયું કે આવું કેમ. વૈષ્ણવ જો અહીંયા ઈ જ શ્રી મહાપ્રભુજી જેમ વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે વિવેકસ્તુ હરિસર્વમ નિજચ્છાતઃ કરિષ્યતિ, કે વિવેક શું છે? પહેલો વિવેક કે હરિની જે ઈચ્છા છે એ જ વિવેક છે. તો અહીંયા શ્રી હરિની ઈચ્છા છે કે એટલે શ્રી હરિની એવી ઈચ્છા હતી કે બુલા મિશ્રને વિદ્યા ના આવે એટલે ના આવી. તો સરસ્વતીજીએ જ કીધું. તો બુલા મિશ્રે શું કર્યું કે હવે હરિની જ ઈચ્છા છે ને, તો હવે હરિના નામ ઉપર જ અમે ભૂખ હડતાલ કરીએ, તો એટલે અન્ન જલનું ત્યાગ કરીએ. તો એ વિષ્ણુ નામ રટીને એમણે અન્ન જલનું ત્યાગ કર્યું. તો હવે ત્યારે એમને ભગવદ આજ્ઞા થઈ કે તમે જાઓ અને અડેલમાં શ્રી આચાર્યચરણ બિરાજે છે ત્યાં જઈને તમે એમને વિનંતી કરો. તો ત્યારે જે બુલા મિશ્ર હતા તે અડેલ ગયા અને શ્રી આચાર્યચરણને વિનંતી કરી કે આપ કૃપા કરીને મને કંઈક સમજાવો. તો શ્રી આચાર્યચરણે એમને આજ્ઞા આપી કે તમે યમુનાજીમાં સ્નાન કરી આવો. પછી સ્નાન કરીને પાછા વળ્યા ત્યારે નામ સ્મરણ કરાવ્યું, બ્રહ્મ સંબંધીની દીક્ષા આપી અને પુષ્ટિમાર્ગના બધા ક્રમો કરાવ્યા, એમને બધા શાસ્ત્રોના ગૂઢ અર્થ સમજાવ્યા. ત્યારે બુલા મિશ્રને જઈને વિનંતી કરી કે આપે મને બધું સમજાવ્યું. ત્યારે શ્રી આચાર્યચરણે એમને સમજાવવા માટે કૃષ્ણાશ્રયનું પ્રકટીકરણ કર્યું, કૃષ્ણાશ્રય પ્રકટ કર્યું અને એમને માનસી સેવા પણ સિદ્ધ કરવાનો આશીર્વાદ આપ્યું. તો એના માટે આ કૃષ્ણાશ્રયની રચના થઈ છે. એટલું સુંદર વૈષ્ણવ અનેક ઉદાહરણ છે કે જેવી રીતે એક ચાતક પક્ષી હોય છે, એ વાદળાને પ્રાર્થના કરે છે કે મને તમે જલ આપો. તો જેમ એ વાદળાને એવી વિનંતી કરે છે કે આપ મને જલ આપો, પણ જ્યારે વાદળો વરસે છે ત્યારે ચાતકની તો પ્યાસ બુઝાઈ જ જાય છે, પરંતુ પૃથ્વીને પણ પ્લાવિત કરી દે છે, પૃથ્વીને પણ જલથી ભરી દે છે. એટલે જે મેઘ છે કે જે વાદળ છે બધા ઉપર ઉપકાર કરે છે. એવી રીતે જ શ્રી આચાર્યચરણે તો આ કૃષ્ણાશ્રય બુલા મિશ્ર માટે પ્રકટ કર્યું હતું, પરંતુ એનું જે તત્વરસ છે એમાંથી જે જીવનમાં ઉતારવા જેવું છે એ બધું આપણે આજે પણ વૈષ્ણવો જે છે બધા એનું રસાસ્વાદન કરી રહ્યા છે. શ્રી આચાર્યચરણની એટલી બધી આપણી ઉપર કૃપા છે. હવે કૃષ્ણાશ્રય જે છે એમાં આશ્રય શબ્દના બે અર્થ લઈ શકાય. એક તો આશ્રય દેનાર અને બીજો અર્થ છે કે આશ્રય લેનાર. એટલે આશ્રય દેવા વાળા અને આશ્રય કરવા વાળા એ બંને આશ્રયનો અર્થ લઈ શકાય છે. હવે જેવી રીતે વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે અશક્ય હરિરેવાસ્તિ સર્વમાશ્રયતો ભવે, કે હરિનો આશ્રય બધી જ અશક્ય વસ્તુને શક્ય બનાવનાર છે. અહીંયા આશ્રયનો અર્થ શરણાગતિ થાય છે, એટલે કે આશરો લેવાની ક્રિયા, એવું અહીંયા સિદ્ધ થાય છે. અને એવી જ રીતે શ્રીમદ ભાગવતના બીજા સ્કંધમાં કયા મુજબ કે જગતની ઉત્પત્તિ તથા પ્રલયના કરતા તથા ઉપાદાન રૂપ પરબ્રહ્મને આશ્રય કહેવામાં આવે છે. અને હજુ આવું છે કે આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચાદ્યવસીયતે સ આશ્રય પરબ્રહ્મ પરમાત્મેતિ શબ્દયતે, કે આભાસ તથા નિરોધ જેના દ્વારા જાણવામાં આવે છે એ આશ્રય. એટલે અહીંયા શું અર્થ લેવામાં આવે છે કે જે આશ્રય દેનાર છે, અને આનો અર્થ એવો પણ થાય છે કે એ જ પરબ્રહ્મ પરમાત્મા કહી શકાય છે. એટલે વૈષ્ણવ આશ્રયના બે અર્થ સમજવામાં આપણને આવે છે. હવે વૈષ્ણવ કૃષ્ણાશ્રયમાં યદિ આપણે દર્શન કરીએ કૃષ્ણાશ્રયનું, તો શ્રી આચાર્યચરણ બધા જ શ્લોકોના અંતમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કે કૃષ્ણમાં જ સદાય મારી ગતિ રહે. હવે એમાં જે એવ શબ્દ છે એમાં ખૂબ ધ્યાન કરવા જેવું છે. એવ શબ્દ કોઈ સામાન્ય શબ્દ નથી. એવ એટલે જેને આપણે હિન્દીમાં કહીએ હી, એટલે યે હી કરના પડેગા, જે હી લાગે છે. અને ગુજરાતીમાં યદિ આપણે કહીએ કે તમને આવું જ કરવું પડશે, તો એ જે જ શબ્દ લાગે છે એ છે એવ છે.
હવે વૈષ્ણવ તમે જુઓ કે જ્યારે હું તમને બે વાક્યો બોલું, એકનો અસર કેવો પડે છે ને એકનો અસર કેવો પડે છે. હું તમને એક જગ્યાએ એમ કહું કે તમને આવું કરવું પડશે, અને બીજી જગ્યાએ તમને એવું કહું કે તમને આવું જ કરવું પડશે, તો એ જે જ શબ્દ પાછળ લાગે છે એનો જે કહેવાનો તરીકો છે એ જ આખો બદલાઈ જાય છે. જે એવ શબ્દ છે એ અન્ય કોઈ પણ જે પણ સાધન ઇત્યાદિ ફલ ઇત્યાદિ બધાને હટાવી દે છે કે બસ કેવલ કૃષ્ણ જ. અને હું હિન્દીમાં કહું કે આપ સભી को ये करना पड़ेगा, અને હું બીજી રીતે કહું તો આપ સભી को ये ही करना पड़ेगा. તો આ એવ શબ્દ શ્રી આચાર્ય ચરણ કેમ વાપરે છે કે કૃષ્ણમાં જ ગતિ રહે, કૃષ્ણ में ही हमारी गति रहे. એવી રીતે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે કૃષ્ણ વિના કોઈ આ દુનિયામાં આપણી માટે હોવું જ ન જોઈએ. એકાશ્રય જ આપણો પરમ ધ્યેય હોવો જોઈએ. અને આપણા માર્ગમાં તો કેટલું સુંદર કે સાધન પણ કૃષ્ણ છે અને ફલ પણ કૃષ્ણ છે. એટલે આપણું જીવન જે છે એ કૃષ્ણમય હોવું જોઈએ. અને વૈષ્ણવ કૃષ્ણનું વર્ણન કરવા જાય તો ક્યારે પતે એવું છે જ નહીં. કૃષ્ણ તો પરાત્પર પરબ્રહ્મ છે, કોટિક અંતર લાવણ્ય સ્વરૂપ છે, અને એમનો જ બસ આપણે એમના ચરણારવિંદ પકડીને રહેવાનું છે, અને એ જ આપણને આ ભવસાગરથી પાર ઉતારશે. અને એમની કૃપા દ્વારા જ આ બધું શક્ય છે. બાકી કોઈની ત્રેવડ નથી કે આપણને આ ભવસાગરથી હટાવી શકે. અને વૈષ્ણવ આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ સામેથી કે આપણે જેટલું બને એટલું પ્રભુના ચરણારવિંદમાં એકાગ્રચિત્ત રહીએ. હવે બધું જ ભાગ્યના હાથમાં ન હોય. આપણે જેટલું પ્રયત્ન કરીએ એટલું આપણાથી જેટલું શક્ય હોય એટલો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને જેટલું બને આપણે ભાગ્ય ઉપર ન છોડીને આપણું જેમ શરીર ચાલે કે જેમ આપણું મન કહે એવી રીતે જ આપણે પ્રભુના ચરણારવિંદમાં જવું જોઈએ, અને બસ પ્રભુના જ ચરણારવિંદ પકડીને આપણે રહેવું જોઈએ. વૈષ્ણવ એક ખૂબ સુંદર સંસ્કૃતનો શ્લોક છે કે ક્યારે પણ જે રથ હોય છે એ બે પૈડા ઉપર જ ચાલે છે, એક પૈડા ઉપર ક્યારે નથી ચાલતું. અને એનો ખૂબ સુંદર શ્લોક છે કે યથા હેકેન ચક્રેણ ન રથસ્ય ગતિર ભવેત એવમ પુરુષકારેણ વિના દૈવમ ન સિદ્ધ્યતિ. એટલે શું કે બે પૈડાથી જ રથ ચાલે, એક પૈડાથી ક્યારે પણ રથ ન ચાલે. એવી રીતે આપણું જે પ્રયત્ન છે, પરિશ્રમ છે, પરિશ્રમ પણ સાથે ચાલવો જોઈએ અને આપણા ભાગ્ય પણ સાથે ચાલવા જોઈએ. હવે બુલા મિશ્રના એમના પ્રસંગમાં શું હતું કે એમનામાં ભાગ્યનું સર્જન નતું થયું, કે ભાગ્ય નતું, એના માટે પાછળ પડી ગયા. પરંતુ જેને પ્રભુ એટલું સુંદર ભાગ્ય આપે છે તો એને યત્કિંચિત પણ પ્રયત્ન તો કરવો જોઈએ કે આપણે આ સ્થાન સુધી પહોંચીએ. હવે આપણે ઘરે બેસીને કહીએ કે હું દુનિયાનો સૌથી મોટો બિઝનેસમેન બની જાઉં, તો એવી રીતે ના બની શકાય. કે વિના હેકેન ચક્રેણ નરથસ્ય ગતિર ભવેત એવમ પુરુષકારેણ વિના દૈવમ ન સિદ્ધ્યતિ. એટલે આપણે ભાગ્ય અને પુરુષાર્થ એટલે પરિશ્રમ બંનેને સાથે જ ચલાવવા જોઈએ. તો જ આપણું આ સંસારમાં આપણું આ જીવન સાર્થક બનશે, અને તો જ આપણે યત્કિંચિત પણ આપણા મનને રોકી લેશું. જે આ ઇન્દ્રિયોને આપણે યદિ કંટ્રોલમાં કરી લઈએ, આપણે જેમ બસ પ્રભુના જ ચરણારવિંદમાં રહીએ એવું એકાગ્ર આપણું ચિત્ત બનાવી લઈએ, અને પ્રભુ સિવાય બીજું કોઈ જ નથી. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અંતઃકરણ પ્રબોધમાં કે કૃષ્ણની ઉપર કોઈ જ નથી. એવી રીતે જ આપણે કૃષ્ણનું ભજન કરવું જોઈએ, અને સદૈવ એમના ચરણારવિંદમાં રહીને આપણી ગતિ એ તો પાક્કું જ છે કે હંમેશા ઉત્તમ ગતિ જ થવાની છે. એટલે સદૈવ શ્રી કૃષ્ણના ચરણારવિંદ પકડીને રહેવા, અને બસ એ જ પ્રભુને વિનંતી કરીએ કે સદૈવ એમના ચરણારવિંદમાં આપણી ગતિ એ પ્રભુની કૃપાથી આપણી રહે. અને બસ શ્રી આચાર્ય ચરણને જેમ આજ્ઞા કરી છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કે મારી ગતિ સદૈવ કૃષ્ણના ચરણારવિંદ તરફ જ હોય, એવી રીતે જ આપણે પ્રભુને વિનંતી કરીએ કે કૃપા કરીને આપ વૈષ્ણવને સૌને અને બધાને જ આશ્રયનું દાન આપો, ખાસ એકાશ્રયનું જ દાન આપો. અને બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. હવે હું પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ કે આપ શ્રી અહીંયા પધારીને આપ સૌને પોતાના વચનામૃત દ્વારા કૃતાર્થ કરશે.
बोलिए श्री वल्लभाधीश की जय। बरहापीडं नटवरः वपु कर्णयोः कर्णिकारं विप्रोद्वाशकनककपिशं वैजयन्तीं च मालाम् रन्ध्राणवेणुरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं सपदरमणं प्राविशद्गीतकीर्तिः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस सुपूरितः श्रेष्ठफल प्रदाता च तस्मै श्री गुरवे नमः। श्री वल्लभाधीश की जय। श्री द्वारिकाधीश की जय। श्री लाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की। શ્રી વલ્લભના લાડીલા આપ સૌ વલ્લભ ચરણાનુરાગી વલ્લભીય વૈષ્ણવજનો, છેલ્લા ઘણા સમયથી ઝૂમ મીટિંગના માધ્યમથી શ્રી આચાર્ય ચરણની વાણી રૂપ વિવેક ધરાશ્રય નામનો ગ્રંથ પોતાની મતિ પ્રમાણે આપણે સમજવાનો યત્કિંચિત પ્રયત્ન કરી રહ્યા છીએ અને એટલા માટે જ શ્રી આચાર્ય ચરણ પુષ્ટિ માર્ગમાં એવા વૈષ્ણવોની દ્રષ્ટતા રાખે છે કે મારો બ્રહ્મ સંબંધી જીવ હોય એમાં કયા કયા ગુણ હોવા જોઈએ અને કઈ રીતના એમના જીવનની વ્યવસ્થા હોવી જોઈએ. આપણે સૌ વૈષ્ણવ તો છીએ, બ્રહ્મ સંબંધ પણ દરેકે આપણે લીધું છે, પણ સાચી વૈષ્ણવતા તો એ જ છે કે જેમ આચાર્ય ચરણના સિદ્ધાંતોને આપણે જીવનમાં યથાર્થ રૂપે ઉતારવાનો પ્રયત્ન કરીએ. 16 ગ્રંથ છે. 16 ગ્રંથમાં પોતાના સેવકોને શ્રી આચાર્ય ચરણે ખૂબ જ સુંદર રીતે અલગ અલગ ઉપદેશો આપ્યા છે કે તમારું જીવન આવું હોવું જોઈએ, તમારા જીવનની વ્યવસ્થા આવી હોવી જોઈએ. તમારે જો કરાલ કલયુગમાં ટકવું છે તો ભગવદ આશ્રય સિવાય તમારા જીવનમાં બીજો કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. વિવેકપૂર્વક, ધૈર્યપૂર્વક, દ્રઢતાપૂર્વક પ્રભુનું સાનિધ્ય તમારે કેળવવું જોઈએ. આમ અનેક પોતાના સુમધુર વાક્યોથી શ્રી આચાર્ય ચરણે આપણને સૌને જીવોને અલંકૃત કર્યા છે. પણ આજે આપણી પાસે સમય ક્યાં છે બધું સમજવાનો, કે સમજ્યા પછી જીવનમાં ઉતારવાની આપણી પાસે વ્યવસ્થાઓ ક્યાં છે? બસ આપણા ગુરુજનોએ કીધું, પ્રવચનમાં બેઠા, આ કાનથી સાંભળ્યું અને આ કાનથી આપણે કાઢી નાખ્યું, બસ વાત પતી ગઈ. શ્રી આચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે સાચો વૈષ્ણવ એ જ છે કે જે પોતાના જીવનના આચરણમાં ઉતારે. પોતાના નિજ સેવકોને, જેમ હમણાં મારો પૂર્વ વક્તા શ્રી અનુગ્રહ કુમારજી આજ્ઞા કરી કે બુલા મિશ્ર માટે શ્રી આચાર્ય ચરણે કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી છે. આજે એક વ્યક્તિ શ્રી આચાર્ય ચરણની વાણીમાં એક ગુણતા છે
એ ઉદારતા છે કે કોઈ પણ એક વ્યક્તિને લઈને એક ગ્રંથની રચના ભલે કરી હોય, પણ આજે આપણા સમસ્ત વૈષ્ણવ સમાજને એ ઉપદેશ એટલો જ ઉત્સાહથી, એટલો જ અલૌકિકતાથી કામ લાગી રહ્યો છે. એવું નથી કે આજ્ઞા કેવલ બુલા મિશ્ર માટે છે, આપણા દરેક વૈષ્ણવ માટે છે. એમ 16 ગ્રંથની જે આજ્ઞાઓ છે, જે ઉપદેશો છે, તે આપણા દરેક વૈષ્ણવને આપણા જીવનમાં લાગુ પડે છે, અને આપણે આપણા જીવનમાં એને ઉતારવાનો યથાર્થ પ્રયત્ન કરવો જોઈએ. જેમાં આપણે છેલ્લા ઘણા સત્રથી વિવેક, ધૈર્ય, આશ્રય સમજવાનો પોતાની મતિ પ્રમાણે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. પણ મારું એવું માનવું છે કે આ સત્સંગનો આનંદ ત્યારે જ આવે કે જ્યારે આપણે સાંભળ્યા પછી સતત આપણા જીવનમાં, આપણા ઝહેનમાં ચાલવું જોઈએ, અને ઝહેનમાં ચાલ્યા પછી યત્કિંચિત પણ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. શ્રી આચાર્ય ચરણ તો આપણને ટકોર કરીને આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય, દરેક વૈષ્ણવ સેવા તો અવશ્ય કરવી જોઈએ. આપણા ગુરુજનો, જે આપણા બ્રહ્મ સંબંધ દાતા ગુરુ છે, એ પણ આપણને હંમેશા આજ્ઞા કરે છે કે ભાઈ તમે બ્રહ્મ સંબંધ લીધું, સેવા કરો. શું આપણી તૈયારી છે? બ્રહ્મ સંબંધ તો લઈ લીધું, પણ પાછળની જે તૈયારીઓ હોવી જોઈએ શું છે? આપણું મન ના પાડશે કે ના, એ તૈયારીઓ નથી. કારણ શું? કે માનસિક રીતે કદાચ શારીરિક રીતે આપણી તૈયારી છે, આર્થિક રીતે પણ આપણે સક્ષમ છે, પણ હજી માનસિક રીતે આપણી બાબતોમાં, ધર્મના આચરણની બાબતોમાં આપણે તૈયાર નથી. અને એટલા માટે જ આ જે કન્ફ્યુઝન થાય છે, જે ધર્મથી, પોતાના જે સદાચારથી લોકો દૂર થઈ રહ્યા છે, એનું કારણ જ છે આ જે સેવા છે, એ સેવા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણે, શ્રી ગોપીનાથ પ્રભુચરણે એટલી ઈઝી બનાવી છે કે પોતાના જીવનમાં એને સમજો, સમજીને જીવનમાં યથાર્થ રૂપથી ઉતારવાનો પ્રયત્ન કરશો તો સેવા આપણા દૈનિક જીવનની જેમ ક્રિયાઓ છે એમ સહજતાથી આપણા જીવનમાં ઉતરી જશે. પણ આપણા મગજમાં એક જ ફિટ થયેલું છે, ઘરે સેવા કરવી છે, માથેથી નાહવું પડશે, આચરણ કરવું પડશે, ધોતી બંડી પહેરવા પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, પછી મારાથી બહાર ખવાશે નહીં, મારાથી હોટલમાં જવાશે નહીં. આ બધી વ્યવસ્થા મગજમાં ચાલી છે, અને એટલા માટે આપણે સેવા કરી શકતા નથી. અરે વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરી છે કે તમે સેવાથી જોડાઓ, તમે પ્રભુની ભક્તિથી જોડાઓ, અને પ્રભુની ભક્તિથી જોડાશો તો આપોઆપ તમારું બહારનું ખાવાનું છૂટી જશે. મહાપ્રસાદ સિવાય બીજું કોઈ તમને ઉત્તમ લાગશે જ નહીં. તમે પેલા જોડાવાની વૃત્તિ તો રાખો. આજે આપણી પરિસ્થિતિ આ છે કે આપણે જોડાવું નથી, અલગ મલકની વાતો કરવી છે. આપણને ઉપદેશ તો આપવા છે કે અરે આપણે સેવા તો કરવી જ જોઈએ, આપણે વૈષ્ણવ છે, પણ હું મારા ઘરમાં કેટલી સેવા કરું છું એ આપણે સ્વયં વિચાર કરવાનો છે. ઉપદેશ આપવાનું કાર્ય શ્રી આચાર્ય ચરણનું નથી. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ઉપદેશ હું આપું છું, પણ સાથે હું મારા જીવનને પણ એ રીતનું જીવીને બતાવું છું, અને એ રીતના તમે જીવનની વ્યવસ્થા બનાવો. તમે વૈષ્ણવ છો તો એ રીતના જીવવાનો તમે યથાર્થ પ્રયત્ન કરો. આચરયતિ ઇતિ આચાર્ય, કેવલ ઉપદેશ આપીને નહીં, પોતાના આચરણથી આપણને કરીને બતાવે તે આચાર્ય કહેવાય છે. અને શ્રી આચાર્ય ચરણ પોતાના જીવનમાં જેમ કૃષ્ણ સેવા સદા કાર્ય જે ઉપદેશ આપ્યો છે, પોતાના જીવનમાં ઉતારીને પણ બતાવ્યો છે, કેવલ વાતો નથી કરી. અને એટલા માટે જ વૈષ્ણવ આચાર્ય ચરણની વાણીનો પ્રભાવ છે કે આ ઉપદેશ એટલા માટે આપણને લાગુ પડે છે કે આપણે પણ એક વૈષ્ણવ તરીકે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. 16 ગ્રંથમાંનો જે ગ્રંથ વિવેક ધૈર્યાશય, જેના પર આપણે કેટલા ઘણા વખતથી વિવેચન ચાલી રહ્યું છે, વિવેક તો આપણે બહુ સૂક્ષ્મતાથી, હજી ટીકાકારોની મેં ટીકાઓ તો આમાં લીધી જ નથી, કેવલ જે મૂળ શબ્દાર્થ છે એને પકડીને જ આપણે ચાલ્યા છે. જ્યારે સમય મળશે ત્યારે ટીકાકારોની ટીકાઓ પણ લેશું, ઘણા બધા આચાર્યોની ટીકાઓ પણ છે. પણ એ વિવેક સમજ્યા પછી આપણે ધૈર્ય ઉપર ગયા વખતે થોડી વાતો કરી હતી, આજે એ જ વ્યવસ્થાને આપણે આગળ ચલાવીએ. 3 પ્રકારના ધૈર્યની આપણે વાત કરી હતી કે જીવનમાં આદિ ભૌતિક 3 પ્રકારના જીવનમાં દુઃખો આવે છે: આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના દુઃખોમાં વૈષ્ણવે પોતાના જીવનમાં ધૈર્યતા રાખવી ખૂબ જરૂરી છે. આજે ધૈર્યતા એટલા માટે કે મનુષ્યનો સ્વભાવ કેવો છે, તરત રિએક્શન આપણે આપી દેવું છે. કોઈ આપણને અપશબ્દ બોલે તો આપણે સામે 4 અપશબ્દ સંભળાવી દઈએ. કોઈ આપણને એક
હાથ મારવા માટે ઉપાડે તો સામે આપણો પણ હાથ ઉપડી જાય છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જો આવી વ્યવસ્થા તમારે જીવનમાં રાખવી હોય તો તમારે આવા વૈષ્ણવ નથી જોતા. જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ, આદિ દૈવિક, આદિ ભૌતિક કે આધ્યાત્મિક ગમે એટલા પ્રકારના દુઃખો આવે, જીવનમાં સહન કરતા શીખવું જોઈએ. અને સહન કરતા કરતા તમે જ્યારે જીવનને આગળ વધારો ત્યારે તમારું જીવન એકદમ સ્ટેબલ થઈ જાય છે. વૈષ્ણવો, આજના સમયમાં આપણે જો વિચાર કરીએ તો આપણા જીવનની જે વ્યવસ્થા છે, માણસ જે ડિપ્રેશનમાં જાય છે એનું કારણ જ એ છે કે આગળનું એ વિચારતો નથી. હમણાં જે થઈ ગયું બસ મારે એને કેમ કરવું છે અને એના પછીનું શું રિએક્શન આવશે કે બાબતનો કોઈ મનુષ્ય લાંબો વિચાર કરતો નથી. અને એના કારણે આજે આપણે જોઈએ છીએ કે ભાઈ પરીક્ષામાં સારા માર્ક ના આવે, પોતે ધાર્યા 90% અને આવ્યા 70%, તો લોકો ડિપ્રેશનમાં વયા જાય છે. લોકો આત્મહત્યા કરવા, આ ત્યાં સુધીનું લોકોની માનસિકતા બગડી ગઈ છે કે આ પ્રકારનો પણ વિચાર લોકો કરી રહ્યા છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણ આપણને ખૂબ જ સુંદર સમજાવે છે કે આદિ દૈવિક, આદિ ભૌતિક કે આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના દુઃખો જો જીવનમાં આવે તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, મનુષ્ય હંમેશા જીવનમાં ધૈર્યતા રાખવી જોઈએ. આપણે ગુજરાતીમાં પણ કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય છે. હવે કદાચ મનમાં પ્રશ્ન થાય કે ચલો આપણા આચાર્ય ચરણે તો આજ્ઞા કરી છે કે ધીરજ રાખવી, તો આપણે રાખીએ, પણ એ ધીરજ પણ કેવી હોય કે ભાઈ કેટલા દિવસ રાખવી, વર્ષ રાખવી કે 2 વર્ષ રાખવી કે ક્યાં સુધી રાખવી? આ પ્રશ્ન પણ આપણા મનમાં ઉત્પન્ન થાય. પણ શ્રી આચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે ધીરજ એવી હોવી જોઈએ કે ક્યાં સુધી રાખવી કે કેવી રાખવી એનો ખ્યાલ પણ તમારે કરવો જોઈએ નહીં. આ પ્રકારની જો ધીરજ તમારા જીવનમાં હશે તો જીવનમાં ક્યારે પણ તમને સુખ નહીં લાગે ને દુઃખ નહીં લાગે વૈષ્ણવ. અને એટલા માટે જ આપણે જે આપણા 84-252 વૈષ્ણવના પ્રસંગો છે એનું જ્યારે આપણે સ્મરણ કરીએ તો એવા પણ વૈષ્ણવો છે કે જેના જીવનમાં બિલકુલ નિષ્કિંચિતતા હતી, છતાં પણ એટલા ઉત્સાહથી, એટલા જ પ્રેમથી, એટલી જ અલૌકિકતાથી, એટલી જ દિવ્યતાથી એ પોતાના જીવનનો નિર્વાહ કરતા હતા. આપણે ત્યાં ખૂબ જ સુંદર દોહો છે, બનીદાસ નામના એક વ્રજ ભાષાના કવિ થઈ ગયા કે સુખ મિલે તો હરી કૃપા અને દુઃખ કર્મન કો ભોગ. જો એ સમજવા જેવી વાત છે કે સુખ મળે તો પ્રભુની કૃપા માનવી કે પ્રભુની કૃપા છે, અને કદાચ જીવનમાં દુઃખ મળે તે આપણા કર્મનું ફલ છે. હરિની ઈચ્છા છે એટલે પ્રભુએ મને જીવનમાં દુઃખ આપ્યું છે. આજે જીવનમાં પ્રભુએ દુઃખ આપ્યું છે તો શું કામ આપ્યું છે કે હું હજી પણ આનાથી વધારે પોલિશ થઈ શકું, મારું જીવન એટલું બહેતર બનાવી શકું, મારું જીવન એટલી ઉચ્ચ કક્ષાનું બનાવી શકું, એટલે પ્રભુએ મને જીવનમાં દુઃખ આપ્યું છે. અને પ્રભુની કૃપાથી, પ્રભુની ઈચ્છા છે એટલા મારા જીવનમાં દુઃખ છે, ને પ્રભુની ઈચ્છાથી દુઃખને હું પણ સહન કરીને મારું જીવન જીવી જઈશ. આ રીતનો ભાવ આપણા વૈષ્ણવમાં હોવો જોઈએ. અને એટલા માટે જ એ દ્રઢતાપૂર્વક જ્યારે દુઃખ આવે, જો સમજવાની વાતો છે વૈષ્ણવ કે જ્યારે દુઃખ આવે જીવનમાં ત્યારે દ્રઢતાપૂર્વક એ વિશ્વાસ પ્રભુના ચરણમાં આપણે રાખવો જોઈએ કે અસુરોનો જ્યારે પ્રભુએ વધ કર્યો, શિશુપાલે પ્રભુને 100 ગાળો આપી અને પ્રભુ એનો વધ કર્યો. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે વધ કરીને પાછા શિશુપાલને પ્રભુએ ઉત્તમ ગતિ આપી છે, નહીં કે એનો વધ કરીને એને નરકમાં નાખી દીધો, પ્રભુએ ઉત્તમ ગતિ આપી છે. શ્રી આચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે જે અસુરો, કંસનો પ્રભુએ વધ નથી કર્યો, કંસનો પ્રભુએ ત્યાં ઉદ્ધાર કર્યો છે. રાવણનો રામચંદ્રજીએ વધ નથી કર્યો, રાવણનો રામચંદ્રજીએ ઉદ્ધાર કર્યો છે. આ બધાની એવી ભાવના હતી કે પ્રભુના હાથે અમારું મરણ થાય, પ્રભુના હાથે અમારો વધ થાય, એવી ભાવનાથી એ લોકો ત્યાં ગયા હતા અને પ્રભુ એમના મનોરથો ત્યાં પૂરા કર્યા છે, એમ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે. હવે વિચાર કરો કે પ્રભુની ધીરજતા કેવી હશે કે શિશુપાલની 100 ગાળો સુધી પ્રભુએ સહન કરી અને છતાં પણ એનો પ્રભુએ ત્યાં ઉદ્ધાર કર્યો છે, પ્રભુએ એને ઉત્તમ ગતિનું દાન કર્યું છે. આજે તમને ને મને કોઈ ગાળો આપે તો આપણે શું એને ઉત્તમ ગતિ આપવાના છે? એટલી આપણી ધીરજ છે ખરા? અરે આપણે તો 2-4 ગાળો આપીને ઘરમાંથી કાઢી મૂકશું, પાછળ આખી જીવન કેટલું સંભળાવશું આપણને ખબર હતી વૈષ્ણવ. એ શિશુપાલને પ્રભુએ ઉત્તમ ગતિ પ્રદાન કરી છે કે હે શિશુપાલ, તારી ભૂલ તું જાણે, પણ મારા હાથે તારો વધ થયો છે, એટલે જેનો વધ મારા હાથે થાય છે એને હંમેશા ઉત્તમ ગતિ જ મળે છે અને તારી પણ ઉત્તમ ગતિ થશે.
એમ પ્રભુએ તે આજ્ઞા કરી છે. અને એટલા માટે વૈષ્ણવ વિચાર કરો કે આપણા જીવનમાં કેટલી ધીરજતા હોવી જોઈએ. આદિ ભૌતિક દુઃખ એટલે આપણા શરીરથી ઉત્પન્ન થતા જે દુઃખો છે, જેમ કે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ આવો, આપણને ગરમી અને ઠંડીની મહેસૂસતા થવી, વૃદ્ધાવસ્થા આવી, એમ જે શરીરથી સંબંધી જે દુઃખો છે એ બધા આદિ ભૌતિક દુઃખો છે. આધ્યાત્મિક દુઃખ એટલે મનમાં જે પ્રકારના દુઃખો ઉત્પન્ન થાય છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ જે પણ આપણા જે ગુણો છે, જે આપણા મનમાં ડેવલપ થાય છે, બધા આધ્યાત્મિક દુઃખો છે. અને આધિદૈવિક દુઃખ એ અલૌકિક દુઃખ છે, જેને આપણે એક પ્રકારનો વિરહ પણ કહી શકીએ, કે હજારો વર્ષોથી હું પ્રભુથી વિખૂટો પડ્યો છું અને એ પ્રભુને હું ક્યારે પ્રાપ્ત કરી શકીશ, એ સદંતર મનમાં એ દુઃખ થવું, સદંતર મનમાં એ વિરહ થવો, સદંતર મનમાં પ્રભુ પ્રત્યેની ઝંખના રહેવી, એક તાપ ક્લેશ થવો, એ શ્રી આચાર્યચરણ આધિદૈવિક દુઃખ આજ્ઞા કરે છે. આ ત્રણેય પ્રકારના દુઃખોમાં ધીરજની આવશ્યકતા છે, એમ શ્રી આચાર્યચરણ ખૂબ જ સુંદરતાથી આપણને આજ્ઞા કરે છે. અને એટલા માટે જ આપણે ત્યાં જે ભગવદીઓ થઈ ગયા, એ ભગવદીઓના જીવનમાં કેવા કેવા પ્રકારના દુઃખો હતા. આપણે ત્યાં ગદાધરદાસ કરીને એક સુંદર શ્રી આચાર્યચરણના સેવક થઈ ગયા. એ ગદાધરદાસની વાર્તા પ્રસંગ ખૂબ જ સુંદર. એમની વાર્તા પ્રસંગથી જો આપણે સમજીએ તો એમના જીવનમાં એવી પરિસ્થિતિ આવી હતી કે ગદાધરદાસ ના જીવનમાં પ્રભુને ભોગ ધરવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. મંગલ ભોગ પણ પ્રભુને ધર્યો, તેમાં શું ધર્યું? જલ ધર્યું. શિંગાર ભોગ ધર્યો તો પણ શું ધર્યું? કે જલ ધર્યું. રાજભોગ ધર્યો તો એમાં શું ધર્યું? કે જલ ધર્યું. એમ આખા દિવસનો જે સેવાનો ક્રમ હતો એ જલથી પ્રભુને ભોગ ધરી અને પોતે આખો દિવસ ભૂખ્યા રહ્યા. હવે એમના જીવનમાં એવી પરિસ્થિતિ આવી કે એમની પાસે ન ઘરમાં કોઈ વસ્તુ હતી ને એમની પાસે કોઈ દ્રવ્ય હતું. આપણી પાસે તો એવી પરિસ્થિતિઓ નથી કે જલથી આપણે આપણા જીવનને ચલાવવું પડે છે, કે આપણા પ્રભુની સેવા ચલાવવી પડે છે. આ ભગવદીઓના જીવનમાં એવી વ્યવસ્થાઓ પણ આવી છે કે એમની પાસે કાંઈ જ નહોતું, પણ પ્રભુને જલ ધરી, પ્રભુને વિનંતી કરવી, મનમાં તાપ ક્લેશ કર્યો છે કે પ્રભુ મારી પાસે કંઈ નથી અત્યારના, જે છે આજ છે, પ્રેમથી એનો અંગીકાર કરો. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન આજ્ઞા કરે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ, કે મારા જે ભક્તો છે એ પ્રેમથી પત્રમ પુષ્પમ, પત્ર હોય, ફૂલ હોય, પુષ્પ હોય, જે પણ પોતાની સાચી હૃદયની ભાવનાથી ધરે છે, એનો પ્રેમથી હું સ્વીકાર કરું છું. ગદાધરદાસજી આખો દિવસ પ્રભુને જલ ધર્યું અને રાતના મનમાં એકદમ તાપ ક્લેશ કરતા કરતા રાત પડી ગઈ, પ્રભુને પુરાડી દીધા. રાતના સીધું સામગ્રી ભેગી થઈ, દ્રવ્ય આવ્યું, એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તરત દુકાનદાર પાસે ગયા. ત્યાંથી એમ પણ ન વિચાર્યું કે હું કંઈક સીધું સામગ્રી લાવીશ, ઘરે કંઈક સામગ્રી કરીશ, એટલી વાર પણ હું જો કરીશ તો પ્રભુને શ્રમ પડશે. જે પણ દુકાનદાર પાસે તૈયાર હતું, જલેબી ઇત્યાદિ લાવી જ. દુકાનદારે પૂછ્યું કે આમાંથી કોઈને આપી નથી ને? શુદ્ધતાથી કરી છે? હા પાડી. ત્યાંથી લાવી, પ્રભુને જગાડી. ભલે શ્રમ પડે તો પડે, પણ આજે મારા ઠાકોરજી કઈ આરોગ્ય નથી, પ્રભુને જલેબી ભોગ ધરી દીધી. હવે વિચાર કરો કે વખતે પ્રભુ પોડી ગયા છે એવો પણ વિચાર ન કરો. એમના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે આખો દિવસ મેં આજે જલ્દી સેવાનો ક્રમ કર્યો છે, પ્રભુને કઈ ભોગ ધરી શક્યો નથી, એટલે પ્રભુને કેવા ભૂખ્યા પોડ્યા હશે. આજ એક બાળકને આપણે ભૂખ્યા સુડાવી દઈએ અને પછી એ બાળકની શું પરિસ્થિતિ થાય, એ મનથી એમણે એ વિચાર કર્યો. જલેબી ભોગ ધરી, પ્રભુને સમય થયો, ભોગ સરાવ્યા. ભોગ સરાવી અને પોતે પ્રસાદ ન લીધો, કારણ કે આખો દિવસ પ્રભુને જલ ધર્યું હતું, એનો હૃદયમાં તાપ ક્લેશ હતો કે નહીં, આવી પરિસ્થિતિ મારી થઈ છે તો હું એ પ્રસાદ અંગીકાર કરી શકું નહીં. આજુબાજુ વાળા વૈષ્ણવને બોલાવી અને મહાપ્રસાદ લેવડાવી. મહાપ્રસાદ લેવડાવી પાછા પ્રભુને પોઢાડી અને પોતે પણ સૂઈ ગયા. બીજે દિવસે આજુબાજુ વાળા વૈષ્ણવ સવાર થતા જ ગદાધરદાસના ઘરે આવ્યા અને પૂછવા લાગ્યા કે અરે ગદાધરદાસ,
આ તે જલેબીમાં શું હતું? અમે તો આપણા જે ગામમાં છે કંદોઈવાળો ઘણી બધી જલેબીઓ ખાધી છે, ઘણી બધી પ્રવાસ કર્યા છે, ઘણી બધી મિષ્ટાનો ખાધા છે, પણ કાલે જે જલેબી ખાધી એનો જે સ્વાદ હતો અમારાથી ભૂલાતો નથી. આ છે વૈષ્ણવ મહાપ્રસાદનો સ્વાદ. ગદાધર આખી વાર્તા કહી કે આવી રીતના હતું, પ્રભુ રોગ્યા અને પછી તમને પ્રસાદ લેવડાવ્યો. ત્યારે વૈષ્ણવે કહ્યું કે ગદાધર દાસ તું ખૂબ જ ભાગ્યશાળી છે કે અમને એ પ્રસાદ લઈને જે સંતોષ થયો છે એનું વર્ણન અમે કરી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એટલું છે વૈષ્ણવ કે આવા વૈષ્ણવ થઈ ગયા છે કે એમના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી છે કે ઘરમાં કોઈ પણ સાધન સામગ્રી સીધું કંઈ નહીં, જલ સિવાય કંઈ નહીં, એ જલથી પણ એમને પ્રભુની સેવાનો ક્રમ ચલાવ્યો છે. આટલા દુઃખને પણ હસતા મોઢે એ જીવો એ વૈષ્ણવ સહન કરી ગયા છે. લોકમાન્ય તિલક માંડલેની જેલમાં 2 વર્ષ માટે રાખ્યા અંગ્રેજોએ, તો ગીતા રહસ્ય નામનું એમણે પુસ્તક લખ્યું. એમને કીધું કે ભાઈ મને જેલમાં નાખ્યા તો અંગ્રેજો આવા છે કે એમને કોસ્યા વગર ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું અને એ ગીતા રહસ્ય નામનું પુસ્તક આખા હિન્દુસ્તાનમાં ખૂબ જ ફેમસ થયું છે. પ્રભુએ મને એક એવી વ્યવસ્થા આપી છે કે હું કંઈક ક્રિએટિવિટી કરી શકું, આ વિચાર એમણે કર્યો. એમ જ્યારે મનુષ્ય જ્યારે પ્રભુના ભક્તો એમના જીવનમાં દુઃખ આવે છે ત્યારે એ લોકો દુઃખને હસતે મોઢે સહન કરીને પ્રભુએ મારી પર કૃપા કરી છે, પ્રભુની ઈચ્છા આ છે એમ સમજી ચાલી અને પોતાના જીવનને તે લોકો આગળ વધારે છે. આ જ સાચું વૈષ્ણવનું જીવન છે વૈષ્ણવ. અને એટલા માટે જ જ્યારે પ્રભુ આપણી પર કૃપા કરવા બિરાજતા હોય ત્યારે આપણે શ્રી આચાર્ય ચરણનું વાક્ય છે નવરત્નમાં કે એકવાર જ્યારે પ્રભુ સાથે આપણો સંબંધ થઈ ગયો, પ્રભુએ આપણો હાથ પકડી લીધો, ત્યારે પ્રભુના ચરણોમાં એટલો દ્રઢતાપૂર્વક વિશ્વાસ રાખો કે ક્યારે પણ અન્યથા ગતિ થવા દેશે નહીં. એ વિશ્વાસ જો પ્રભુના ચરણમાં હશે તો ગમે એવી પરિસ્થિતિને આપણે સહજતાથી પાર પાડી શકશું. આજે એવા પ્રસંગો પણ પૂર્વના વૈષ્ણવના જ્યારે આપણે જીવનના ચરિત્ર જોઈએ તો એવા પ્રસંગો મળે છે કે આખો પરિવાર વિખૂટો પડી ગયો હોય અને છતાં પણ હસ્તે મોઢે કે નહીં પ્રભુની ઈચ્છા છે એટલા માટે જ આ કાર્ય થયું છે અને એ જ હસ્તે મોઢે એમને પોતાના જીવનને વ્યતીત કર્યું છે. વૈષ્ણવ આજે આપણે જે દુઃખની વાત કરીએ કે મને તો આવું દુઃખ પડ્યું ને મને તો તેવું દુઃખ પડ્યું, વાસ્તવિકતામાં એ દુઃખ નથી. પ્રભુએ આ અનંત કાળ સુધી પ્રભુની ચાલી રહેલી એક લીલાનો ભાગ છે. આ રહસ્યને સમજવા માટે અનેક વિદ્વાનો પોતાના જીવનને લગાડી દે છે તો પણ એ સમજી શકતા નથી. અને આચાર્ય ચરણે આપણને વિવેક ધરાશયમાં બહુ સહજતાથી સમજાવી દીધું છે કે તમારા જીવનને સુખ દુઃખ છે તો જીવનમાં આવવાનું જ છે, પણ કેટલી સહજતાથી તમે તમારા જીવનમાંથી એને પાર પાડી લો, એટલા તમે તમારા જીવનને સહજ બનાવી દો તો તમને દુઃખ નહીં લાગે ને સુખમાં તમે છકી નહીં જાઓ. આજે એવા ઘણા લોકો પણ આપણે જોઈએ છે કે એના જીવન પરથી આપણને ખબર ન પડે કે એની પાસે કેટલું સંપત્તિ છે કે ધન છે, એટલું સાદાઈપૂર્વક ડાઉન ટુ અર્થ એ લોકો રહેતા હોય છે. ઘણાના જીવન એટલા દુઃખી હોય છે પણ એ લોકો પોતાના મોઢા પરથી ન લાગે કે એમના જીવનમાં આટલું દુઃખ હશે, એટલા સહજતાથી દુઃખને પચાવી જાય છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે એક વૈષ્ણવ તરીકે આપણું જીવન આવું જ હોવું જોઈએ કે જીવનમાં સુખ અને દુઃખ આ તો જીવનમાં આવશે અને ચાલ્યું જશે. સુખ પણ કાયમ ટકતું નથી ને દુઃખ પણ કાયમ રહેશે નહીં. આ જીવનની પરિસ્થિતિઓ છે, પણ આ પરિસ્થિતિઓને જેટલી સહજતાથી પ્રભુની ઈચ્છા, પ્રભુની કૃપા માની તમે ટેકલ કરશો એટલું જ તમે જીવનમાં તમારી જાતને બહુ સ્વસ્થ અને આનંદમય રાખી શકશો. અને એટલા માટે જ દુર્યોધન છે મહાભારત કાળમાં એના મનમાં એટલું બધું કપટ હતું કે ચાયને પણ એ ધર્મને જોઈ શકતો નહોતો. એવું નહોતું કે દુર્યોધનને ધર્મ શું છે એનું જ્ઞાન ન હતું. એ સમયે તો રાજાઓની પરંપરામાં દરેક રાજકુમારોને ભણાવતા, ઋષિકુલોમાં મોકલતા, ખૂબ જ વિદ્વાનો હતા, પણ ધર્મનું જ્ઞાન હોવા છતાં પણ એ પોતાના અહંકારને વશ ન કરી શક્યો. રાવણ માટે એમ કહેવાય છે કે એ સમયમાં રાવણ જેવો પરમ જ્ઞાની કોઈ બીજો હતો જ નહીં, જેને સમગ્ર શાસ્ત્રનો, સમગ્ર સંહિતાનો અભ્યાસ હતો, એટલો પરમ પંડિત અને પરમ જ્ઞાની હતો. પણ થયું શું કે પોતાના અહંકારને વશમાં ન કરી શક્યો, એટલા માટે તે જ્ઞાન
ત્યાં પાછું પડી. અને એટલા માટે જ ભલભલા ઋષિઓ, ભલભલા મુનિઓ, ભલભલા વિદ્વાનો આ શાસ્ત્રની જે વાતો છે એને પચાવી નથી શકતા. અને એ જ વાત શ્રી આચાર્ય ચરણે આપણને વિવેક ધરાશ્રી ગ્રંથમાં ખૂબ જ સહજતાથી સમજાવી દીધી છે કે તમારા જીવનને જેટલું સહજતાથી તમે ટેકલ કરશો એટલી જ સહજતાથી તમે આ જીવનને પસાર કરી જશો. અને એટલા જ માટે વૈષ્ણવ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, આપણા જીવનમાં 3 પ્રકારના દુઃખો કોઈ પણ પ્રકારે આપણી સન્મુખ આવીને ઉભા રહે છે. એ જીવનમાં જ્યારે સામે આવીને ઉભા રહે ત્યારે એટલા વિવેકથી આપણે વિચારવાનું છે કે આ પ્રભુની ઈચ્છાથી મળેલું દુઃખ છે. પ્રભુ જે કરશે મારું સારું જ કરશે. બા બંધ હોય. પ્રભુ જે કરશે મારું સારું જ કરશે. પ્રભુએ જે વિચાર્યું છે તે મારા માટે સારું જ હશે. આ અનેક પ્રકારના વિચારો કરી અને એ દુઃખને સહજતાથી આપણે ઝીલી લઈએ તો ખરેખર એક સાચા વૈષ્ણવ તરીકે આપણું જીવન અલૌકિક અને દિવ્ય જીવન બને છે. શ્રી આચાર્ય ચરણ આપણને આગળ ખૂબ જ સુંદર સમજાવે છે કે પ્રભુની જે કૃપા છે એ કૃપાનો ક્યારેય કોઈ પાર નથી. અને એટલા માટે જ પોતાના જે વૈરી છે એના પર પણ પ્રભુ જો કૃપા કરતા હોય તો શું પોતાના નિજજનો તરફ પ્રભુ નહીં જોતા હોય? જેમ મેં પહેલા કહ્યું કે નવરત્ન ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે એકવાર શરણમાં આવ્યા પછી ક્યારે પણ એની અન્યતા ગતિ થશે નહીં. આ શ્રી આચાર્ય ચરણે ભારપૂર્વક આજ્ઞા કરી છે. પણ હજી આપણું મન એટલું અસ્વસ્થ છે કે આપણે એને સ્વીકારતા નથી અને એટલે જ આપણે આ બધી પરિસ્થિતિઓમાં ફસાતા રહીએ છીએ. એક ખૂબ જ સુંદર મજાનું કીર્તન છે કે यही सब ग्रंथ कहते हैं, यही सब वेद गाते हैं, न जाने कौन से गुण पर दयानिधि રીઝ જાતે हैं. પ્રભુની કૃપા દરેક જીવો પર હોય છે અને એ કૃપા આપણા ઉપર પણ છે. પણ એ કૃપાની પરિસ્થિતિઓને આજે આપણે સમજતા નથી. જીવનમાં દુઃખ આવે તેમ કહી દે કે અરે પ્રભુની કૃપા મારા પર નથી, હું કેટલો દુઃખી થાઉં છું. અરે પ્રભુની કૃપા છે, પ્રભુની ઈચ્છા છે, તમારા જીવનમાં દુઃખ આવ્યું છે એને સહજતાથી તમે કાઢી નાખશો તો પણ પ્રભુની કૃપાથી જીવનમાં સહજતાથી નીકળી જશે. અને એટલા માટે જ આ ભક્તો જે એને પચાવી ગયા છે એ ભક્તો એમ ગાય છે કે ન જાને કોણ સે ગુણ પર દયાનિધિ રીઝ જાતે. એવા કયા ગુણો છે કે પ્રભુ એના પર રીઝી જાય છે? આપણે તો પ્રભુના શ્રી આચાર્ય ચરણ દ્વારા આપણો અંગીકાર થયો છે. પ્રભુના ચરણમાં શ્રી આચાર્ય ચરણે તો હાથ પકડીને શ્રીનાથજીના ચરણમાં આપણને સોંપી દીધા છે. અને વૈષ્ણવ અહીંયા મોટી વાત એ છે કે કેવલ આપણને બાંધ્યા નથી, શ્રી આચાર્ય ચરણે શ્રીનાથજીને પણ બાંધી દીધા છે કે હે પ્રભુ, આ જીવને હું આપના શરણમાં સોંપું છું. જેવો છે જો આ વસ્તુ પર ધ્યાન આપજો, જેવો છે પ્રભુ આપનો છે, દોષોથી ભરેલો છે, દોષ રહિત છે, જીવનમાં બધા જ પ્રકારના દોષો છે એનામાં. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે આ વાતને કે પ્રભુ આને આપના શરણમાં સોંપું છું, પણ આપ મને વચન આપો કે આપના શરણમાં આવ્યા પછી ક્યારે પણ આપ આ જીવનો ત્યાગ કરશો નહીં. બોલો આનાથી મોટી વિશેષ કૃપા શું હોય છે? બીજી કોઈ કૃપા? પણ આપણે આને સમજતા નથી, જાણતા નથી અને એટલા જ માટે સુખ દુઃખના ચક્કરમાં ફસાઈ કે અરે મને જીવનમાં ખૂબ દુઃખ પડ્યું છે, મારા જેવું દુઃખી કોઈ નથી. અને એટલા માટે જ આપણે આપણા વૈષ્ણવી જીવનને બગાડી રહ્યા છે. મનથી સ્વચ્છ થાઓ, એકદમ આનંદથી જીવો, ગમે એવી પરિસ્થિતિ હોય. અરે પ્રભુએ મારો હાથ પકડ્યો છે, શ્રી મારા ગુરુએ મારો હાથ પ્રભુના ચરણમાં સોંપ્યો છે, મારું કોઈ જ કઈ બગાડી શકશે નહીં. આ વિશ્વાસ લઈને તમે જો બહાર નીકળશો, વિશ્વાસ લઈને તમે જો જીવનને જીવશો તો ખરેખર તમારું જીવન એક ઉચ્ચ કોટીનું જીવન બનશે, એક સાચું વૈષ્ણવી જીવન બનશે. એ વિશ્વાસથી જીવન જીવો વૈષ્ણવ. અને જેમ મારા પૂર્વ વક્તા શ્રી અનુગ્રહ કુમારજી ખૂબ જ સુંદર આજ્ઞા કરી કે કૃષ્ણ એવા ગતિર્મમ, કૃષ્ણ એ જ આપણી ગતિ છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એમ શ્રી આચાર્ય ચરણ પણ આજ્ઞા કરે છે કે એકવાર પ્રભુના શરણમાં આવેલો જીવ પ્રભુ ક્યારે પણ એનો ત્યાગ કરતા નથી. અને નથી આ વસ્તુને મગજમાં ઉતારી લો. પુષ્ટિ માર્ગીય જીવ છો તો આ વસ્તુને મગજમાં ઉતારી લો કે પ્રભુના શરણમાં ગયા પછી સુખ દુઃખ તો બહુ સામાન્ય વાતો છે. પ્રભુ આપણો ક્યારે પણ હાથ છોડતા નથી. અને એના અનેક ઉદાહરણો છે કે પોતાના દુશ્મનોને પણ પ્રભુ એનો ઉદ્ધાર કર્યો છે. તો પોતાના શરણમાં આવવાવાળા જીવનો પ્રભુ ઉદ્ધાર કેમ ન કરે? શું કામ ન કરે?
પ્રભુ હંમેશા ઉદ્ધાર કરવા માટે જ બિરાજે છે. બસ આપણને એ વિશ્વાસ નથી, આપણામાં એ દ્રઢતા નથી, આપણે પ્રભુના ચરણમાં એ રીતનું સમર્પણ કર્યું નથી, અને એટલા માટે જ આપણે સુખ દુઃખના ચક્કરમાં વૈષ્ણવ ફસાઈએ છીએ. કહેવાનું એટલું જ છે કે આ પરિસ્થિતિઓને આપણે સામાન્ય રીતે ટેકલ કરી પ્રભુની ઈચ્છા, પ્રભુની કૃપા માનીને જો આપણે ચાલશું તો દરેક સુખ દુઃખની પરિસ્થિતિઓમાંથી આપણે નીકળી પ્રભુના ચરણારવિંદના આશ્રિત થશું. નહીં તો સુખ દુઃખના ચક્કરમાં ફસાશું તો આપણી સેવા પણ છૂટશે, આપણું સ્મરણ પણ છૂટશે, અને દુઃખ દુઃખમાં જ રહી જશે અને સુખ સુખમાં જ રહી જશે વૈષ્ણવ. તો વિશેષ ન કહેતા આવતા શનિવારે પાછા આપણે સત્રથી આ સત્સંગથી જોડાઈએ, પુનઃ આમાં યત્કિંચિત આગળ વધવાનો આપણે પ્રયત્ન કરીએ. હજી આ દુઃખની જે આગળ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, જે ધૈર્યની જે પરાકાષ્ઠાઓ છે કે જીવનમાં કઈ હદ સુધી આપણા જીવનમાં દુઃખ આવી શકે, અને ભગવદીઓના જીવનમાં કઈ હદ સુધી દુઃખ આવ્યું છે ને એ લોકોએ કઈ રીતના પોતાના જીવનને નિભાવ્યું છે, એ પણ આપણે પ્રસંગો દ્વારા યથાર્થ રૂપે સમજવાનો પ્રયત્ન કરશું. બસ એટલું જ કહી મારી વાણીને વિરામ આપી અને પ્રભુના ચરણોમાં વિનંતી કરીએ કે પ્રભુ, આપના શરણમાં છીએ, આપણા શરણમાં રાખજો, જેવા છે એવા આપના છે, અને હંમેશા અમારા જીવનમાં સુખ આવે દુઃખ આવે, હંમેશા આપના જીવનમાં અમને પોતાના ચરણારવિંદમાં સ્થાન આપે. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ચિરંજીવ અનુગ્રહ કુમારને હું કહીશ કે અહીંયા પધારે અને આપણે સૌ સાથે મળી અને આશ્રયના પદનું ગાન કરી અને આપણા સત્રને અહીંયા વિરામ આપીએ. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માঝে અંધેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में, जासो हो य निवेरो, सूर कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो, दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन केरो. श्री द्वारकाधीश की जय, श्री शिवलाल जी प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, अपने अपने गुरुदेव की जय, 84 बसवन वैष्णव की जय, आज के आनंद की